કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ડુંગાવાડા ખાતે આવેલા ભારત ઉપવનમાં વિનામૂલ્યે મોતિયા નિદાન અને ઓપરેશન કેમ્પ યોજાયો। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મૂળ કુવારવા ગામના રહેવાસી અને ડુંગાવાડા ખાતે આવેલા ભારત ઉપવનના મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી MS બ્રધર્સ દ્વારા એમના માતા પિતા સ્વ ભીખાબાપા અને માતૃશ્રી આનંદીના સ્મરણાર્થે વિનામૂલ્યે મોતિયાના નિદાન અને ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી પરમ પૂજ્ય વિદ્યાનંદ ગુરુ શ્રી ભુરાનંદજી હાલ કુવારવા હનુમાનજી મંદિર આશ્રમની અધ્યક્ષસ્થાને મોતિયા નિદાન અને ઓપરેશન કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, મહેસાણા જિલ્લાના ચૂંટણી અધિકારી ભારતસિંહ ભટ્ટેસરિયા, કાંકરેજ તાલુકા મંડળ પ્રમુખ નટુભાઈ ચૌધરી, અરવિંદજી ગોહિલ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સિહોરી વેપારી અને આજુબાજુના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત 300 જેટલા આંખના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શ્રી રણછોડજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ડોક્ટરોની ટીમ મૂકવામાં આવી હતી। તેમને દરેક દર્દીઓની તપાસ કરી યોગ્ય રીતે કામગીરી કરવામાં આવી હતી, જેમાં ઓપરેશનવાળા દર્દીઓને લક્ઝરી બસમાં રાજકોટ ખાતે લઈ જઈને ઓપરેશન કરી પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આવેલા દરેક વ્યક્તિ માટે ભોજન અને ચા પાણી નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના અન્ય એક દાનવીર કર્ણ અને જેને રામ લક્ષ્મણની જોડી તરીકે ઓળખવામાં આવે છે એવા સ્વર્ગીય ભીખાબાપા અને માતા આનંદીબાના સુપુત્ર મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશીના કાર્યને સમગ્ર કાંકરેજ તાલુકાની જગ્યાએ આભાર સાથે અભિનંદન પાઠવ્યા હતા, જેમાં ભારત ઉપવનના MS બ્રધર્સે થરા જલારામ મંદિરના ટ્રસ્ટી નિરંજન ઠક્કર, રાજુભાઈ ઠક્કર દ્વારા 6ઠ્ઠી વખતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 325 જેટલા લોકોએ પોતાની આંખો બતાવી મોતિયા નિદાન અને ઓપરેશન કેમ્પનો લાભ લીધો હતો। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। આ વિસ્તારમાં જેમને ખૂબ સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે એવા આનંદીબા જોશી અને ભીખાભાઈ જોશી ના બંને સુપુત્રો મહેન્દ્રભાઈ અને સુરેશભાઈ દ્વારા આયોજિત આજના આ સેવા કેમ્પમાં આપણને આશીર્વચન આપવા માટે વધારેલા વિદ્યાનંદ બાપુ, કુવારવા આશ્રમ, આપણા આગેવાન શ્રી ભારતસિંહજી ભટ્ટેસરિયા, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નટવરલાલ પટેલ, આ સેવાકીય પ્રવૃત્તિની જેમને શરૂઆત આપણા વિસ્તારમાં કરી અને નિરંતર સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે એવા રાજુભાઈ ઠક્કર અને નિરંજનભાઈ ઠક્કર, રતનપુરા ગામના યુવાન ને ઉત્સાહી સરપંચ શ્રી અરવિંદજી ઠાકોર,